નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક 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 સ્વાગત છે. ધોરણ 12 ની અંદર ક્વેશ્ચન નંબર 5 જાન્યુઆરી 2025 ની આ શુભ શરૂઆત તમારી પહેલી પરીક્ષા દીધા છે એકમ કસોટી નંબર 5 થી, અને એમાં આપણે આજે એકમ કસોટીનું સોલ્યુશન મેળવવાનું છે. મસ્ત મજાનું સોલ્યુશન મેળવવાનું છે અને આ સોલ્યુશન આપણે કરશું. અને સાથે સાથે ત્યાં સુધી તમારે શું કરવાનું છે? તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે, જેથી કરીને એ લોકો પણ આ સોલ્યુશન જોઈ શકે, કેટલા માર્ક્સ આવ્યા છે એ એસ્ટિમેટ લાવી શકે. અને સાથે સાથે બીજી વસ્તુ એ છે કે જેટલા વિદ્યાર્થીઓ પહેલી વાર આવ્યો ચેનલ પર એને સબસ્ક્રાઇબ કરીને જવાનું છે. બાજુમાં બેલ આઇકન છે, બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેવાનું છે, જેથી કરીને આવનારા સમયમાં બાયોલોજીની પણ એક્ઝામ આવશે. બરોબર છે? તો બાયોલોજીનું એકમ કસોટીનું સોલ્યુશન પણ આપણી ચેનલ પર મુકાવવાનું છે. બરોબર છે? તો એટલા માટે થઈને તમારે શું કરવું પડશે? સબસ્ક્રાઇબ બટન દબાવી રાખવું પડશે અને બેલ આઇકન પ્રેસ કરી દેવો પડશે, જેથી કરીને તમને ખબર પડે કે કેટલા વાગે આપણે બાયોલોજીનું એકમ કસોટીનું સોલ્યુશન રહેશે. બરોબર છે? ફિઝિક્સનું એકમ કસોટી આવી ગઈ છે, કેમિસ્ટ્રીનું આવી જશે. બરોબર છે? અને સાથે સાથે કાલે તમારે બાયોલોજીનું સોલ્યુશન પણ મળી જવાનું છે. બરોબર છે? ચાલો તો શરૂ કરીએ આજની આ એકમ કસોટી. રેડી? 5 નું સોલ્યુશન. પૂર્વથી પશ્ચિમ ગતિ કરતા કેથોડ કિરણો. ચાલો, પૂર્વથી પશ્ચિમ. પહેલા તો પૂર્વ પશ્ચિમ ક્યાં થાય? તો આ પૂર્વ થાય, આવડો આ પશ્ચિમ થાય, આ ઉત્તર છે અને આ દક્ષિણ છે. બરોબર છે? હવે આપણને શું કીધું છે? પૂર્વથી પશ્ચિમ. કેથોડ કિરણોનો મતલબ થાય નેગેટિવ ચાર્જ છે. બરોબર છે? કેવો ચાર્જ છે? નેગેટિવ ચાર્જ. બરોબર છે? એક વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે. જો આ વિદ્યુત ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફ હોય, ઉત્તરથી દક્ષિણ તરફ, બરોબર, તો કેથોડ કિરણો ખાલી જગ્યા દિશામાં વિચલિત થાય. નેગેટિવ ચાર્જ છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિચલિત થાય કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં? તો સાહેબ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એનો મતલબ એમ છે કે જો એ આ રીતે જતા હોય તો એ આમ કરતા જાય. બરોબર છે? મતલબ કે ઉત્તર દિશામાં શું થાય? તો કે વિચલિત થાય. નીચેના પૈકી કઈ ઘટના પ્રકાશના તરંગવાદ સમજાવી શકતો નથી? તો ફોટો ઇલેક્ટ્રિક અસર. બરોબર છે? ફોટો ઇલેક્ટ્રિક અસર કયા નિયમો પર આધારિત છે? જો ફોટો ઇલેક્ટ્રિક, આ સમજવા જેવી બાબત છે. બરોબર છે? નિયમો પર કીધું છે. ક્યાં ગયું? નિયમો પર આધારિત છે. બરોબર છે? તો ફોટો ઇલેક્ટ્રિક અસર રેખીય વેગમાન સંરક્ષણ ધરાવે છે, ઉર્જા સંરક્ષણ ધરાવે છે, કોણીય વેગમાન સંરક્ષણ પણ ધરાવે છે. ખાલી આ દળ સંરક્ષણ ના ધરાવતું નથી. બરોબર છે? તો આમાં તમારા 3 જવાબમાંથી કોઈ પણ જવાબ સાચો પડી શકે ખરા. ક્લિયર છે? આનો જવાબ આ પણ આવે, આ પણ આવે અને આ પણ આવે. રેખીય ઉર્જા સંરક્ષણ, કારણ કે જ્યારે ઇલેક્ટ્રોન, ફોટોન છે, ઇલેક્ટ્રોન ઇન્ટરેક્શન કરતો હોય ત્યારે સ્થિતિસ્થાપક સંઘાત આપણે ધારી લેવાનું છે. અને સ્થિતિસ્થાપક સંઘાતની અંદર ઉર્જા સંરક્ષણ થાય, રેખીય વેગમાન સંરક્ષણ થાય. બરોબર છે? અને રેખીય વેગમાન સંરક્ષણ થતો હોય તો કોણીય વેગમાન પણ થાય અને થાય જ. બરોબર છે? તો અહીંયા ત્રણ કન્ઝર્વેશન આવશે. થોમ્સનના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જન શક્ય નથી. પરમાણુમાંથી માત્ર એક જ તરંગ લંબાઈનું વિકિરણ ઉત્સર્જાય છે. પરમાણુમાંથી સતત રીતે વિતરિત તરંગ લંબાઈઓ વાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જાય છે. અને સંપૂર્ણ કાળા પદાર્થના વિકિરણ ઉર્જાના વિતરણ વક્રો સમજાવી શકાય છે. પહેલી વસ્તુ, થોમ્સનનો પરમાણુ નમૂનો સમજો. થોમ્સનનો પરમાણુ નમૂનો એટલે કે તરબૂચનો નમૂનો. એમ કે છે કે ભાઈ દરિયો છે, ઇલેક્ટ્રોન છે, અને વચ્ચે જે બી છે ને એ હોડકું છે. બરોબર છે? નાવડી છે. બરોબર છે? તો એનો મતલબ એમ છે કે સતત ને સતત ઇલેક્ટ્રોન વાઇબ્રેટ થતા હોય તો સતત ને સતત વર્ણપટ આપવો જોઈએ. તો સતત વર્ણપટ કોણ છે? તો કે આવડો ઓપ્શન નંબર સી આપણો સાચો આવે. ક્લિયર? ચાલો એના પછી આગળ વધીએ. રધરફોર્ડના પરમાણુ મોડેલ પ્રમાણે નીચેનામાંથી કયો મુદ્દો તર્કબદ્ધ નથી? બરોબર છે? ચાલો, તો આપણને એમ કીધું છે કે પરમાણુ દળ તેના કેન્દ્રમાં હોય. સાહેબ એવું તો રુથરફોર્ડે કીધું હતું. સાચું સાચું સાચું. એના પછી ધન વિદ્યુતભાર કેન્દ્રમાં હોય છે. ઈ સાચી વાત છે ભાઈ. બરોબર છે? પછી એવું કહે છે ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર હોય છે. ઈ એને એમ કીધું હતું કે ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર હોય છે. બરોબર છે? એને એમ કીધું હતું કે સૂર્યની આજુબાજુ પૃથ્વી જેમ ફરે છે એમ ન્યુક્લિયસની આજુબાજુ કોણ ફરે છે? ઇલેક્ટ્રોન ફરે છે. પરંતુ એને કીધું તો આ નહોતું કે ઋણ વિદ્યુત ભારની કક્ષાઓમાં હોય છે. બરોબર છે? કઈ કક્ષામાં હોય છે, કેટલામી કક્ષામાં હોય છે, એ રુથરફોર્ડે નહોતું કીધું. એ કોણે કીધું હતું? તો કે બોહરે કીધું હતું. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. ધાતુ પર ખાલી જગ્યા વોલ્ટ પર સેન્ટીમીટર. જો આ સવાલ છે ને, આ સવાલ તમને ઘણીવાર એક્ઝામ ની અંદર આવે ને, એટલે આવો સવાલ તમને અઠવાડિયે આના ઉપર હું સતારો કરું છું, કારણ કે આવો સવાલ બોર્ડની એક્ઝામ ની અંદર આવવાની શક્યતા બહુ વધારે છે. બરોબર છે? તો જો 10⁸ વોલ્ટ પર મીટર આવે. જો એને તમારે સેન્ટીમીટર ની અંદર કન્વર્ટ કરવી હોય તો 1 મીટર બરાબર 10⁻² સેન્ટીમીટર થાય. બરોબર છે? ઉપર ગઈ તો 10 ની કેટલી થઈ ગઈ? 6 ઘાત થઈ ગઈ. ક્લિયર છે? કારણ કે 8 ઘાત 10⁻² એટલે 10⁶ ઓપ્શન નંબર એ આવે. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા કણ સમાન ઉર્જા ધરાવે છે. જો વેગમાન ધરાવતો હોત ને તો આ ઇક્વેશન એકદમ સાચું હતું. પણ જો ઉર્જાની વાત કરી છે તો ઉર્જાની વાત કરીએ તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં p ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં √2 km. બરોબર છે? 2 km. બરોબર. જો h સમાન છે, 2 ની વેલ્યુ સમાન છે, k ની વેલ્યુ સમાન છે, તો આપણે લખી શકાય કે લેમ્ડા પ્રોપોર્શનલ ટુ 1/√m. હવે √m નો મતલબ શું થાય? કે જેનું દળ ઓછું છે
એની લેમડા વધારે આવશે. તો અહીંયા ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન આ બધામાં સૌથી ઓછું દળ કોનું છે સાહેબ? બધાને ખબર છે કે આલ્ફા આપણે જે ઇલેક્ટ્રોન છે એનું દળ સૌથી ઓછું આવે, બરાબર છે. તો ઇલેક્ટ્રોન નું દળ સૌથી ઓછું હોય તો એની તરંગ લંબાઈ સૌથી વધારે. તો ઇલેક્ટ્રોન બાજુ મોઢું ફાટેલું હોય એવો ઓપ્શન છે કઈ? ઇલેક્ટ્રોન બાજુ મોઢું ફાટેલું એલા લે એવો કોઈ ઓપ્શન જ નથી. ઇલેક્ટ્રોન બાજુ મોઢું ફાટેલો હોય. ચાલો એના પછી ચાલો એ જોઈએ કે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ સમાન હોય તેની તરંગ લંબાઈઓ પણ કેવી હોય? સમાન. તો પ્રોટોન ન્યુટ્રોન પ્રોટોન ન્યુટ્રોન પ્રોટોન ન્યુટ્રોન પ્રોટોન ન્યુટ્રોન, બરોબર છે. મતલબ કે ચાર માંથી કોઈ પણ એક આવી શકે. આલ્ફા કણ છે, આલ્ફા કણ સૌથી ભારે છે, બરોબર છે. તેની તરંગ લંબાઈ સૌથી નાની હશે. તો સૌથી નાની આલ્ફા કણની તરંગ લંબાઈ છે, બરોબર છે. તો ચાલો એના માટે કયો ઓપ્શન આવવો જોઈએ? સૌથી નાની તરંગ લંબાઈ આલ્ફા કણની છે. તો એક આ ઓપ્શન છે અને એક આ ઓપ્શન છે, બરોબર છે. બાકી આલ્ફા કણની તરંગ લંબાઈ સૌથી નાની આ ઓપ્શન છે. તો આ ઓપ્શન તો ગયો જ તે. હવે મેઇન વસ્તુ આપણને અટવાડે છે કોણ? તો કે ઇલેક્ટ્રોન, બરોબર છે. કારણ કે ઇલેક્ટ્રોન નું મને ખબર પડી જાય તો આ ત્રણેયમાંથી જો આ ઓપ્શન નથી આવવાનું. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ સૌથી વધુ આવવાની છે. એટલે આ ઓપ્શન તો નથી આવવાનું કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે આવે છે. હવે વધ્યા આ બે ઓપ્શન. આ બે ઓપ્શન ની અંદર પણ તમે જુઓ તો આલ્ફા કણની તરંગ લંબાઈ આપેલી છે, બરોબર છે. અહીંયા લેમડાની તરંગ લંબાઈ આપેલી છે. તો આલ્ફા કણ કરતા તરંગ લંબાઈ લેમડા પી ની વધારે હોય, ઇઝ ઇક્વલ ટુ લેમડા એન થાય. અને એની કરતા પણ તરંગ લંબાઈ લેમડા ઈ ની વધારે છે. તો ઓપ્શન નંબર બી સાચો આવી શકે, બરોબર છે. પણ જો અહીંયા તમે જોવો તો અહીંયા પણ આ ઓપ્શન સાચો પડે, ખાલી એક સાઇન તમે બદલો ને તો, બરોબર છે. કે ભાઈ જો અહીંયા જે લેસ ધેન હતું એને ગ્રેટર ધેન કન્વર્ટ કરી નાખો એટલે લેમડા ઈ, પછી આવે છે આવડું આ અને પછી આવશે આલ્ફા ગણ. ક્લિયર? આ બંનેમાંથી જે ઓપ્શન લખ્યા હોય સાચા પડવા જોઈએ. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આપાત વિકિરણની આવૃત્તિનો આલેખનો ઢાળ. હાલો, આ મેં કીધું હતું જયારે આપણે હેતુલક્ષીના સેશન લઈને આવ્યા હતા ત્યારે મેં કીધેલું કે આવો એમસીક્યુ છે ને ઘણીવાર બોર્ડની અંદર પૂછાઈ જાય. અહીંયા તમને એમ કીધું હોત કે EV0 વિરુદ્ધ V, બરોબર છે. EV0 વિરુદ્ધ V નો આલેખ પૂછ્યો હોત તો તમારો જવાબ H આવે. પણ ખાલી V0 વર્સિસ V નો આલેખ પૂછેલો છે તો અહીંયા H ના છેદમાં E આવે. ક્લિયર? ચાલો હવે આગળ શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા આપેલી છે. તો એક સૂત્ર, એક રિલેશન, એક મસ્ત મજાનું સમીકરણ એ યાદ રાખો કે હંમેશા K બરાબર E થાય, બરોબર છે. અને U બરાબર 2K થાય, બરોબર છે. ચાલો અચ્છા હવે E ની વાત કરી છે તો આ કેવું આવશે? નેગેટિવ. કારણ કે ટોટલ એનર્જી નેગેટિવમાં આવશે. જો ટોટલ એનર્જી નેગેટિવમાં આવશે. ક્લિયર? તો કાઇનેટિક એનર્જી કેટલી આવશે? તો કે 4 ટાઈમ. બરોબર? અહીંયા સ્થિતિ ઉર્જા આપેલી છે, કાંઈ વાંધો નહીં. સ્થિતિ ઉર્જા આપેલી છે તો અહીંયા આપણે સોરી અહીંયા U/2 આવે હો ભાઈ, U/2, બરોબર. અને એ પણ કેવા? નેગેટિવમાં. ક્લિયર? ચાલો તો અહીંયા U/2 ની વાત કરવામાં આવે તો અહીંયા આપણે કેટલા છે? 1/4. તો પોઝિટિવ 1/8 જવાબ આવવો જોઈએ. તો ઓપ્શન નંબર બી આપણો સાચો. એના પછી આગળ જોઈએ 14C12, 12B5, 13N7 માંથી 12C6 ના અનુક્રમે આઇસોટોપ, ટોપનો મતલબ થાય પ્રોટોનની સંખ્યા સમાન, આઇસોટોન મતલબ કે ન્યુટ્રોનની સંખ્યા સમાન, અને આઇસો12 મતલબ કે વજન સમાન, બરોબર છે. તો C12 સાથે વજન કોણ સમાન ધરાવે છે? તો કે B12. આને આઇસો12 કહીશું, બરોબર છે. ચાલો એવો ઓપ્શન આવતો હોય એવો છેલ્લો આઇસો12 આવે છે તો B12 છેલ્લે આવતો હોય એવો ઓપ્શન, B12 છેલ્લે આવતો હોય એવો ઓપ્શન આ બે છે. એના પછી એમ કીધું છે કે આઇસોટોપ મતલબ કે પ્રોટોનની સંખ્યા સમાન હોય, બરોબર છે. તો C આરે C14 છે, બરોબર છે. એની આરે આપણે શું આવશે? આઇસોટોપ, બરોબર છે. ટોપ. ચાલો તો C14 પેલા આવતો હોય એવો ઓપ્શન આ છે, બસ. તો ઓપ્શન નંબર બી આપણો સાચો. અને આઇસોટોન નો મતલબ થાય ન્યુટ્રોનની સંખ્યા સમાન. તો આપણે ચેક કરી લઈએ તો અહીંયા આપણે ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે? 6. આ બંનેની બાદબાકી કરો, ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવે? 6, બરોબર છે. તો ઓપ્શન નંબર બી આપણો સાચો. હવે આપણે આગળ જોઈએ કે બોહરના અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન એવી સ્થિર કક્ષામાં ભ્રમણ કરી શકે છે જેમાં કોણીય વેગમાન nh ના છેદમાં 2π. યાર આ બીજી ઓલી છે, શું કહેવાય? સ્વીકૃતિ છે, બરોબર છે. nh ના છેદમાં 2π. ઓકે, હવે આગળ જોઈએ પોતાનો સિદ્ધાંત સમજાવવા માટે બોહરે શાનો ઉપયોગ કર્યો? બરોબર છે. તો આવે છે રેખીય વેગમાન સંરક્ષણનો, ક્વોન્ટમ આવૃત્તિના સંરક્ષણનો, કોણીય વેગમાનના ક્વોન્ટાઇઝેશનનો. તો આ જવાબ આવશે ઓપ્શન નંબર બી. નીચેનામાંથી કોણ રીડબર્ગ અચળાંક પર અસર કરતા નથી? બરોબર છે. અસર કરતા નથી તો એને વાત કરવાની છે. તો ઇલેક્ટ્રોનનું દળ છે એ છે ને અસર કરતા, સોરી ઇલેક્ટ્રોનનું દળ ક્યાં? ઇલેક્ટ્રોનનો વેગ, સોરી ઇલેક્ટ્રોનનો વેગ, બરોબર છે, એ અસર કરતા નથી. ચાલો એના પછી જોઈએ ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન. જો ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન છે ને બંને એક જ સરખા છે, બરોબર છે. ઓલું કે ને સેમ બટ ડિફરન્ટ, બરોબર. ઓકે, તો ફરક ખાલી એટલો છે કે બંનેનું નામ કિરણ છે પણ એક છોકરો છે ને એક છોકરી છે, બરોબર. ચાલો તો એનો મતલબ એમ છે કે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે અને પોઝિટ્રોન પોઝિટિવ ચાર્જ છે. બંનેની વેલ્યુ સેમ જ છે. તો વિદ્યુત ભારોના મૂલ્યો સમાન પણ જુદા જુદા પ્રકારના છે.
એટલે આ આપણો ઓપ્શન નંબર ડી આવશે. હવે આગળ જોઈએ એના પછી તો કે હવે આપણે જોઈએ ન્યુક્લિયર પ્રક્રિયામાં શાનું સંરક્ષણ થાય છે. ન્યુક્લિયર પ્રક્રિયામાં શાનું સંરક્ષણ થાય છે તો કે દળ ઉર્જા સંરક્ષણ અને વેગમાનનું સંરક્ષણ થાય છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો. એના પછી આપણે જોઈએ 16મો સવાલ. 16મો સવાલ એમ કહે છે કે જો લેમ્ડા આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને ફાઈ ધાતુનું વર્ક ફંક્શન હોય તો એક હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી કે ભાઈ લેમ્ડા 0 છે એ લેમ્ડા કરતા કેવા હોવા જોઈએ, મોટા હોવા જોઈએ. તો એનો મતલબ એમ છે કે મોઢું ફાટેલું કઈ બાજુ છે, લેમ્ડા 0. બરોબર છે. અહીંયા તમે લેમ્ડા 0 ના કરતા બનાવશો જો HC ના છેદમાં આનો જવાબ શું આવે HC બાય લેમ્ડા 0. ક્લિયર. લેમ્ડા 0 ગયો ઉપર તો લેમ્ડા 0 કરતા લેમ્ડા કેવા થયા, મોટા. અહીંયા ઉત્સર્જન થશે નહીં, ઉત્સર્જન થશે નહીં. આ કન્ડિશન કઈ છે, ઉત્સર્જન થાય એના માટે. તો આનાથી રિવર્સ આવવું જોઈએ. બરોબર છે. તો આનાથી રિવર્સ કઈ કન્ડિશન છે આવડી તો ઓપ્શન નંબર એ સાચો આવે. સિમ્પલ વસ્તુ છે. ચાલો આ કન્ડિશન કોણ છે, ઉત્સર્જન થાય, ઉત્સર્જન થાય તે માટે. ચાલો હવે આગળ વધીએ. એના પછી Li પરમાણુના n બરાબર 5 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન. સિમ્પલ, સો સિમ્પલ. બરાબર. કઈ રીતે કરવાનો તો કે L = NH ના છેદમાં 2π. બરાબર છે. n ની વેલ્યુ આપણને કેટલી આપી છે 5. 6.6 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે -34 બરાબર. અને એના છેદમાં 2 ગુણ્યા 3.14. ચાલો હવે આપણે આનો ગુણાકાર કરી લઈએ. 5.6 ગુણ્યા 5 ગુણ્યા 6.6 એના ભાગ્યા 2 એના ભાગ્યા 3.14. તો આનો જવાબ આવે છે 5.25. 5.25 ની આજુબાજુ જવાબ હોય એવો 5.27. ક્લિયર. ચાલો હવે આગળ વધીએ. એના પછી બોહર પ્રથમ 3 બોહર કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર સમજાવો. જો ભાઈ એના માટે એક સૂત્ર છે મસ્ત મજાનું. એ સૂત્ર કયું આવશે, R proportional to n². બરાબર છે. મતલબ કે r છે એ n ને વર્ગના સમપ્રમાણમાં છે. તો એનો મતલબ એમ છે કે ભાઈ પેલા માટે n બરાબર 1 લીધા તો 1 આવશે. ઓકે, બધામાં 1 આવે છે. પછી n બરાબર 2 લીધા તો 4 આવશે. 4 આવતો હોય ઓપ્શન કયો આવશે તો કે આ 2 છે. આવડો ઓપ્શન ને આવડો ઓપ્શન ગયો કામમાંથી. અચ્છા, હવે n બરાબર 3 લ્યો તો 3 નો વર્ગ 9 થાય. તો ઓપ્શન નંબર સી સાચો. હવે આમાં ઉતાવળમાં શું થાય ખબર થાય, બધાથી ભૂલ થાય. ઉતાવળમાં શું કરી નાખશો ખબર, 3 નો વર્ગ 6 થઈ જાય. ના, બધાને ખબર જ હોય, તમને ખબર જ હોય 3 નો વર્ગ ના થાય. સાહેબ આવી નાની એવી ભૂલ તો અમારાથી ન થાય. ઉતાવળમાં ગમે એ થાય. બરોબર છે. એટલે ઉતાવળમાં તમે 3 અને 2 જોવો ને ડાયરેક્ટ મનની અંદર શું થાય, ડાયરેક્ટ ગુણાકાર થઈ ગયો. બરોબર છે. તો એવું નથી કરવાનું, થોડુંક ધ્યાનથી સમજવાનું છે. બરોબર છે. 9 જવાબ આવશે. એના પછી આપણે જોઈએ હાઇડ્રોજન પરમાણુમાં ધરા સ્થિતિમાં 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો n બરાબર 4 આગળ આપણને શું કીધેલું છે, ઉર્જા કેટલી થાય. તો ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે કે E બરાબર 13.6 એના છેદમાં n². ચાલો આનો વર્ગ કરું તો આપણને કેટલો જવાબ મળે છે, 4 નો વર્ગ થાય 16. તો આપણો જવાબ આવ્યો 13.6 ભાગ્યા 16. તો આનો જવાબ આવે 0.85 અને એ પણ કેવો, નેગેટિવમાં. તો 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ નેગેટિવમાં. ક્લિયર. ચાલો હવે આગળ જોઈએ. એલ્યુમિનિયમ 27 ના ન્યુક્લિયસની ત્રિજ્યા 3.6 ફર્મીમીટર છે. કોપર 64 ના ન્યુક્લિયસની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા હોય. તો આપણને ખબર છે એક રિલેશન R proportional to A⁻1/3. ક્લિયર. ચાલો તો એટલા માટે થઈને આપણે અહીંયા શું કરશું તો કે રેડિયસની વાત કરવાની છે. ઓકે, તો અહીંયા આપણે R ના છેદમાં R1 ના છેદમાં R2 = A1 ના છેદમાં A2 અને એની આપણે 1 ના છેદમાં 3 ઘાત કરીશું. બરાબર છે. તો 27 અને 64. 27 કોનું ઘનમૂળ છે, 3 નું. 64 કોનું ઘનમૂળ છે, 4 નું. તો 3 ના છેદમાં 4 = R1 ની વેલ્યુ આપણને કેટલી આપી છે 3.6 અને R2 ની વેલ્યુ આપણે ગોતવાની છે. બરોબર છે. ચાલો તો હવે આ બંનેનો ગુણાકાર કરીએ. R2 = 3.6 ગુણ્યા 4 ના છેદમાં 3. બરોબર છે. 12 × 36 અને એના ગુણ્યા 4 કરો એટલે 4.8 ફર્મીમીટર. ઓકે, એના પછી આગળ જોઈએ. આપેલ ધાતુ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આપાત પ્રકાશની તીવ્રતા. સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ આપાત પ્રકાશની તીવ્રતા. હવે આપણને બધાને ખબર છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ અને આપાત પ્રકાશ એકબીજાથી સ્વતંત્ર છે તો એનો ગ્રાફ આવે જ નહીં. પણ જો તમને કોઈ ગોતવાનું કે તો ગમે એટલી તીવ્રતા હોય પોટેન્શિયલ કેવો રહેવાનો, અચળ રહેવાનો છે. તો ઓપ્શન નંબર બી આપણો સાચો આવે. ઓપ્શન નંબર બી આપણો સાચો. ક્લિયર. ચાલો હવે આગળ શું કીધું છે, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે ફોટોન ઇલેક્ટ્રોનની ઉર્જા વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો સાચો આલેખ કયો છે. જો અહીંયા આપણને એમ કીધું છે કે ફોટોન ઇલેક્ટ્રોનની ઉર્જા અને આવૃત્તિ માટે તો આપણને એક મસ્ત મજાનું રિલેશન ખબર છે કે ભાઈ E = HF. બરોબર છે. E = HF. ક્લિયર. તો આ F અને આ E તો બંને એકબીજાના સમપ્રમાણમાં હોય તો આ ઓપ્શન નંબર એ આપણો સાચો થાય. क्लियर. चलिए आगे बढ़ते हैं. अब क्या करेंगे, फोटो इलेक्ट्रिक असर માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ. જો આ હંમેશા જ્યારે છે ને જ્યારે પણ આ લેક્ચર હતો તો એ વાત છે
બરોબર છે. અને જયારે હેતુલક્ષી લઈને આવ્યો ત્યારે પણ વાત છે કે આ રીતના એક્ઝામની અંદર સવાલ આવશે આવશે ને આવશે, અને કરી નાખજો અલાવ. આનો ઓપ્શન નંબર બી. આમાં હવે મારે વધારે કહેવાની જરૂર ન હોય. EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ ફાઈ 0. બરોબર છે. તો એટલા માટે થઈને જો v છે એ ફાઈ ના સમપ્રમાણમાં છે, પરંતુ એક નડે છે કોણ, તો કે વર્ક ફંક્શન નડે છે. બરોબર છે. તો વર્ક ફંક્શન ના કારણે જે v0 છે નેગેટિવ માં મળે, એટલા માટે થઈને આ જવાબ આવે. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. ગતિ કરતા કણના વેગ અને તેની સંકળાયેલી ડી બ્રોગલી તરંગલંબાઈ. હવે આપણને ખબર છે કે p બરાબર h ના છેદમાં લેમ્ડા થાય. બરોબર છે. તો બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો ઘટવો જોઈએ એવો જવાબ કયો છે? ઓપ્શન નંબર સી. ક્લિયર? લિનિયરલી ઘટે છે. ઓકે, આગળ વધીએ હવે. ગાયગર અને મસ્ટર્ડના પ્રયોગમાં નિશ્ચિત સમયગાળામાં જુદા જુદા કોણે પ્રક્રિયા પામતા આલ્ફા કણોની સંખ્યા n. આ એમસીક્યુ ઉપર છે ને હું અત્યારે સતારો કરું છું. આ એમસીક્યુ ધ્યાનમાં રાખજો, બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ શકે ખરા. બરોબર? આની સંભાવના છે થોડી. ચાલો હવે આગળ જોઈએ કે આલ્ફા કણોની સંખ્યા n વિરુદ્ધ પ્રક્રિયા કોણ થીટા માટે સાચો કયો આલેખ છે? બરોબર છે. તો હું તમને એમ કીધું હતું કે ભાઈ પેલા શરૂઆતમાં છે ને ખૂણો જેમ જેમ નાનો છે એમ મેજોરિટી ચાર્જ વયા જાય. જેમ જેમ ખૂણો મોટો થાય એમ ચાર્જ કેવા થઈ જાય છે? ઓછા થઈ જાય છે. તો ગ્રાફ કયો આપણો સાચો આવશે? ઓપ્શન નંબર સી. સાહેબ આવડો ઓપ્શન બંને સેમ જેવા નથી લાગતા? નહીં, બંને અલગ અલગ છે. જો આ ઓપ્શન છે ને ક્યાંય n ને નથી મળતો, આ ઓપ્શન ક્યાંય તમને થીટા અને 0 નથી મળતો. બરોબર છે. અહીંયા થીટા ને મળી ગયો, અહીંયા n ને મળી ગયો. તો આ જવાબ આપણો કેવો છે? ખોટો છે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. એના પછી ઇલેક્ટ્રોન v0 ઇઝ ઇક્વલ ટુ v0i જેટલા પ્રારંભિક વેગ અને b ઇઝ ઇક્વલ ટુ b0 જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હતો તેમની તરંગ શું કહેવાય? ડી બ્રોગલી તરંગ લંબાઈ ખાલી જગ્યા. હવે ડી બ્રોગલી તરંગ લંબાઈ માટે આપણને ખબર છે કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં p થાય. બરોબર છે. મતલબ કે ભાઈ લેમ્ડા છે એ v ના સમપ્રમાણમાં છે, સોરી વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ કે જેમ જેમ v વધે એમ એમ લેમ્ડા ઘટે. પણ અહીંયા વધે ઘટે એવું કઈ કીધું છે? ના સાહેબ, એવું કઈ કીધું નથી. તરંગ લંબાઈ કેવી રહે? અચળ રહે. સિમ્પલ વસ્તુ છે. ચાલો હવે થ્રેશોલ્ડ આવૃત્તિથી 1.5 ગણી આવૃત્તિનો પ્રકાશ એક ફોટો ઇલેક્ટ્રિક સંવેદિત દ્રવ્ય પર આપાત થાય છે. એનો મતલબ કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થવાનું. ચાલો, જો આવૃત્તિ અડધી અને તીવ્રતા બમણી કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. હવે તમારા મનમાં એવો સવાલ આવે કે સાહેબ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એ તો આપણે શું કહેવાય આવૃત્તિથી અચળ છે. બરોબર છે. અને જો તીવ્રતા બમણી કરી દેવામાં આવે તો પ્રવાહ પણ બમણો થવો જોઈએ ને? નો થાય. કેમ? સોરી, થાય તો ખરા, પણ અહીંયા આપણો જવાબ છે ને બમણો નો આવે. કેમ? એની પાછળનું કારણ સમજો. એની પાછળનું કારણ એ છે કે આવૃત્તિ અડધી કરી દીધી. આવૃત્તિ અડધી કરી દીધી એટલે કે 1.5 ના અડધા કરો એટલે 0.75 થાય. અને 0.75 છો એનો મતલબ કે તમે જે આવૃત્તિ આપો છો એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ છે. તો અહીંયા કોઈ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થવાનું નથી. એટલે અહીંયા આપણો જવાબ આવે 0. બરોબર છે. આ ખાસ ધ્યાન રાખજો. આવા એમસીક્યુ તમને એક્ઝામ ની અંદર ખાસ એટલે ખાસ અટવાડવા માટે આપ્યા હશે જ. બરોબર છે. ઓલું કે ને મેં કીધું તું ખબર, 8 થી 10 સવાલ એવા હશે, એમસીક્યુ એવા હશે કે જે તમારા બોર્ડ ની અંદર તમારી બૌદ્ધિક ક્ષમતા માટે રાખેલા હશે. બરોબર છે. તમે આવો આમ 50 માંથી 50 લઈને ન આવો એટલા માટે થોડાક રાખેલા છે. એમસીક્યુ માં આવો એમસીક્યુ એવો છે. બરોબર છે. ચાલો હવે આગળ વધીએ. એના પછી વર્ક ફંક્શન નું મૂલ્ય એ માત્ર ધાતુની જાત પર આધાર રાખશે કે પછી ધાતુની સપાટી ઉપર આધાર રાખશે કે પછી ધાતુની સપાટી કે ધાતુ બંને ઉપર આધાર રાખે? તો કે બંને ઉપર આધાર રાખે. હવે એની પાછળનું કારણ કહું. માનો કે જે સિલ્વર નો ક્રિસ્ટલ છે, બરોબર છે, અને સિલ્વરની સપાટી છે, તો બંનેના વર્ક ફંક્શન અલગ અલગ છે. ભલે સિલ્વર છે પણ સપાટીઓ અલગ અલગ હોય, એના કારણે વર્ક ફંક્શન અલગ અલગ છે. બીજી વસ્તુ કે ભાઈ સિલ્વર છે અને કોઈક બીજું મટીરિયલ લઈ લો, એ બંનેના વર્ક ફંક્શન અલગ અલગ છે. સોડિયમ લઈ લો, બંનેના વર્ક ફંક્શન અલગ અલગ છે. એનો મતલબ એમ છે કે ધાતુની જાત અને ધાતુની સપાટીના પ્રકાર ઉપર આધાર રાખશે. ચાલો આગળ શું કીધું છે? સોડિયમ ધાતુ પર વારાફરતી પારજાંબલી વિકિરણ અને દ્રશ્ય પ્રકાશ આપાત કરવામાં આવે અને તેમના સ્ટોપિંગ પોટેન્શિયલ નક્કી કરવામાં આવે તો આ સ્ટોપિંગ પોટેન્શિયલ. જો પેલી વસ્તુ એમ કીધું છે કે પારજાંબલી કિરણો, અને પછી આપણને કીધું છે દ્રશ્ય પ્રકાશ. ક્લિયર? આપાત કરવામાં આવે તો તેમનું સ્ટોપિંગ પોટેન્શિયલ નક્કી કરવામાં આવે તો આ સ્ટોપિંગ પોટેન્શિયલ પારજાંબલી અને દ્રશ્ય માટે બંનેમાં સમાન હશે. તો આ ઓપ્શન આવવાનું નથી, કારણ કે પારજાંબલી થી દ્રશ્ય પ્રકાશ સુધી જાઓ એટલે એની ફ્રીક્વન્સી વધે ઘટે કાંઈક ફરક પડે. બરોબર છે. અને એટલા માટે થઈને આ ઓપ્શન નથી આવવાનું, કારણ કે ફ્રીક્વન્સી અને સ્ટોપિંગ પોટેન્શિયલ આધાર રાખે છે. બરોબર છે. દ્રશ્ય પ્રકાશ વચ્ચે આવૃત્તિથી સ્વતંત્ર આ ઓપ્શન પણ આવવાનું નથી. ઓકે, તો બાકી આવડા. હવે તમારે શું કરવાનું છે એ સમજો. સ્ટોપિંગ પોટેન્શિયલ નક્કી કરવામાં આવે. પારજાંબલી કિરણો છે. હવે જાંબલીથી તમે લાલથી જાંબલી તરફ જાઓ, લાલથી જાંબલી તરફ જાઓ એટલે લેમ્ડા શું થાય? લેમ્ડા ઘટે. જો લેમ્ડો ઘટ્યો હોય તો એફ શું થાય? વધે. બરોબર છે. જાંબલીની પછી આવે પારજાંબલી યુવી કિરણો. બરોબર? મતલબ કે આની ફ્રીક્વન્સી વધી છે. જો હવે આપણે શું કીધું છે તો કે સોડિયમ ધાતુ પર વારાફરતી પારજાંબલી વિકિરણ અને દ્રશ્ય પ્રકાશ આપાત કરવામાં આવે છે. તેમના સ્ટોપિંગ પોટેન્શિયલ નક્કી કરવામાં આવે છે.
તો તેમના સ્ટોપિંગ પોટેન્શિયલ કોના વખતે વધુ હોય છે? તો દ્રશ્ય પ્રકાશ વખતે વધુ હોય છે કે પારજાંબલી વખતે? તો ફ્રીક્વન્સી કોની વધુ છે? તો કે પારજાંબલીની વધુ છે. તો એનો મતલબ એમ છે કે પારજાંબલીનું સ્ટોપિંગ પોટેન્શિયલ પણ કેવું આવશે? વધારે આવશે, કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. ઇમ્પેક્ટ પેરામીટર ખાલી જગ્યા હોય ત્યારે ખાલી જગ્યા, જો હવે આમાં છે ને બે પ્રકારે ઓપ્શન આવી શકે. અહીંયા તો ભલે આમ કોઈ બિચારા હારા પેપર સેટ કરેલું છે, પણ તમને એમ પણ કહી શકે અહીંયા 2π અને અહીંયા પાઈ, અથવા તો 0 પણ આપી દે. અહીંયા પાઈ ની બદલે 0 આપી દે. હાલો, બરોબર છે? તો તમે કન્ફ્યુઝ થઈ ગયા? રેડી? આમાં આમ મન મોહી ગયા તમારા બધાના કે મારો હાલો હવે આમાં શું જવાબ આવશે? બરોબર? તો હવે હું તમને સમજાવું. જો ભાઈ, ઇમ્પેક્ટ પેરામીટર એટલે શું થાય? પહેલી વસ્તુ તો ઈ તમે જાણી લો, ઇમ્પેક્ટ પેરામીટર. બરોબર છે? અને પછી એના પછી આપણે જોવાનું છે પ્રકીર્ણન કોણ કોને કહેવાય. જો ભાઈ, ઇમ્પેક્ટ પેરામીટર હોય ને, માનો કે હિલિયમ ન્યુક્લિયસ અહીંયા છે, તો આ જે લાઇન ઓફ અપ્રોચ છે ને એ આવડી થાય. બરોબર છે? હવે માનો કે આલ્ફા કણ અહીંયા આવે છે, તો આ જે ડિસ્ટન્સ છે ને એને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. ક્લિયર? અને જે પ્રકીર્ણન કોણ છે એ ક્યાંથી ખૂણેથી પાછો વળ્યો એને આપણે પ્રકીર્ણન કોણ કીધેલું છે. ક્લિયર? હવે સમજો, તમારો આલ્ફા કણ આમ આવતો હોય અને ન્યુક્લિયસ એની એક્ઝેક્ટ સામે હોય, તો જે ખૂણો બને એ 0 ડિગ્રી નો બને અને હેડ ઓન સંઘાત થાય. પ્રકીર્ણન કોણની વાત કરવામાં આવે તો. ઇમ્પેક્ટ પેરામીટર ની વાત કરવામાં આવે તો આ ડી છે, આ ડી એ કેવો થઈ જાય? પ્રુક તો નાનો 0 થઈ ગયો. તો 0 અને હેડ ઓન સંઘાત આવે, એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો. એના પછી આગળ જોઈએ કેવી રીતે ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન વચ્ચેનો ભેદ કરવો. બરોબર છે? હવે આ સવાલ આપણને પૂછેલો છે. તો ભાઈ, વિખંડન વખતે તૂટે, સંલયન વખતે જોડાય, બંનેમાં એનર્જી છૂટી થાય અને થાય જ. બરોબર છે? તો અહીંયા એવો જવાબ છે સંલયન એક જ ન્યુક્લિયસ ને જાય, તો આ ઓપ્શન તો ખોટો જ છે. ચાલો, એના પછી વિખંડન જે એક જ ન્યુક્લિયસ ને વિભાજિત કરે, જ્યારે સંલયન ઘણા ન્યુક્લિયસ ને જોડે પરંતુ ઉર્જા ઉત્પન્ન થતી નથી, તો આ ઓપ્શન એ ખોટો છે. વિખંડન એક જ ન્યુક્લિયસ ને વિભાજિત કરે, જ્યારે સંલયન ઘણા ન્યુક્લિયસ ને જોડે પણ ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઓપ્શન આપણો સાચો. સિમ્પલ. ચાલો, એક ધાતુની સપાટી પર લીલો પ્રકાશ આપાત કરતા ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય છે. બરોબર છે? પણ પીળો પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થતું નથી. તો આપાત પ્રકાશ માટે ખાલી જગ્યા માટે હવે શું થશે? ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય. તો હવે જાનીવાલી પીનારામાં આવી જાવ ફરી પાછા. જાનીવાલી પીનારા. બરોબર છે? જો હું તમને શું કહું, તો લીલા રંગમાં ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય છે. આ જયારે હેતુલક્ષીનો સેશન આવ્યો હતો ને, ત્યારે આ એમસીક્યુ કરાયો હતો. બરોબર છે? લીલો રંગ છે એમાં ઉત્સર્જન થાય છે. હવે પીળા રંગ માટે ઉત્સર્જન નથી થતું, મતલબ કે આવડા રંગ માટે હવે ઉત્સર્જન થવાનું જ નથી. તો બાકી કયા? આ સાઈડના રંગ રહ્યા. હવે આ સાઈડના રંગમાં કયા રંગ છે? નારંગી રંગ આ સાઈડ છે, તો આ નહીં આવે. રાતો રંગ નહીં આવે. પાર રક્ત કિરણો. હવે તમે ઘડી કન્ફ્યુઝ થઈ જાઓ કે પાર જાંબલી કે પાર રક્ત. પાર જાંબલી કે ને તો પાર જાંબલી આ સાઈડ આવે, અને પાર રક્ત કે તો પાર રક્ત આ સાઈડ આવે. તો પાર રક્ત નહીં આવે. બરોબર? તો કયો પ્રકાશ બાકી રહ્યો? વાદળી પ્રકાશ બાકી રહ્યો. તો વાદળી પ્રકાશના કારણે પણ શું થાય? ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય અને થાય જ. રેવડી? ચલો, જો મજા આવતી હોય તો તમારા મિત્રો જોડે ચેનલને શેર કરી દેવાની છે ભાઈ. બરોબર છે? અને વિડીયો જો પસંદ આવતો હોય તો લાઈક નું બટન દબાવી દેવાનું છે. લાઈક ના બટન ઉપર તમારે ફોટો ઇલેક્ટ્રિક ફેકીને મારવો હોય તો ફોટો ઇલેક્ટ્રિક, ન્યુક્લિયર ફેકીને મારવો હોય તો ન્યુક્લિયસ, અને ઇલેક્ટ્રોન ફેકીને મારવો હોય તો ઇલેક્ટ્રોન ફેકીને મારો, પણ દબાઈ જવું જોઈએ. બરોબર છે? અને સબસ્ક્રાઇબ નું બટન જો પહેલી વાર ચેનલ ઉપર આવ્યો હોય તો તમારે સબસ્ક્રાઇબ નું બટન પણ દબાઈ દેવાનું છે. બરોબર છે? ચાલો હવે આગળ વધીએ. ચાલો હવે આગળ વધીએ. ફોટોન નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ફોટોન માટે. ચાલો, તો ફોટોન માટે કયું વિધાન સાચું નથી? ફોટોનની ઉર્જા hf છે, આ વિધાન સાચું છે. ફોટોનનો સ્થિર દર 0 છે, આ વિધાન સાચું છે. ફોટોનનું વેગમાન hf/c છે, આ વિધાન સાચું છે. સાહેબ કેમ ખબર પડી? E = PC અને E = hf. બરોબર છે? તો વેગમાનને કરતા બનાવો એટલે c છેદમાં ગયો. ઓકે, આ વિધાન સાચું. ફોટોન દબાણ ઉત્પન્ન કરતો નથી, આ વિધાન ખોટું છે. ફોટોન દબાણ ઉત્પન્ન કરે. ક્લિયર? તો આ વિધાન આપણું કેવું? એટલે આ વિધાન ખોટું છે પણ ઓપ્શન સાચો છે. એમ કન્ફ્યુઝ ન થતા. ન્યુક્લિયર ત્રિજ્યા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય તો પરમાણુ દળાંકના ઘનમૂળના સમપ્રમાણમાં હોય. ચાલો, જો ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે. બરોબર છે? જો ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે, ચાલો, તો પહેલી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જાય છે, સોરી, તો એને ઉર્જા મેળવવી પડે કે ગુમાવવી પડે? તો કે સાહેબ ઉર્જા મેળવવી પડે. તો ને તો હાયર ઓર્ડર, મતલબ જો પહેલી કક્ષા એની પાસે લઘુત્તમ ઉર્જા છે, બીજી કક્ષાની અંદર મેક્સિમમ ઉર્જા છે, એનાથી ઉપર જાવ ઉર્જા વધશે. તો એક નાની ઉર્જામાંથી મોટી ઉર્જામાં જવું હોય તો એને ઉર્જાની જરૂર પડશે, એટલે કે ઉર્જાનું શોષણ કરે. ઓપ્શન નંબર એ આપણો સાચો. હાલો, એના પછી આગળ જોઈએ. હવે આ જે પ્રક્રિયા સંતુલન કરવાની છે ને એમાં મજા આવશે. બરોબર છે? આમાં કાંઈ નથી કરવાનું. જે તીર આપેલું છે ને બરાબરની ઓલી બાજુ છે, તીર છે ને બરાબરની આ બાજુ છે, એવું ધારી લ્યો. અને તીર છે ને બરાબરની સાઈન છે, તો બરાબરની ઓલી બાજુ જેટલા આંકડા હોય બરાબરની આ બાજુ સરવાળો એટલો થવો જોઈએ. બરોબર? જો અહીંયા 240 છે, બરોબર છે, અહીંયા 4 છે, સોરી 210 છે અને અહીંયા 4 છે.
એનો મતલબ એમ છે કે પીબી નો ચાર્જ હશે એ 210 માંથી 4 બાદ કરો એટલો હશે, એટલે કે 206. તો 206 વાળો ઓપ્શન આ બે છે. આવડા બે કેન્સલ. હાલો આ બે ઓપ્શન નથી, આ બે ઓપ્શન નથી. હવે નીચેની વાત કરીએ તો ફરી પાછું નીચેની સંખ્યા છે એ પણ શું આવશે? 84 અને આ બે બરોબર બાદબાકી કરો એટલે કહેતા 82. તો 206 અને 82 વાળો ઓપ્શન છે ઓપ્શન નંબર બી. સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? આવી પ્રક્રિયામાં કેલ્ક્યુલેશનની જરૂર ન પડે, તમને ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ. રેવડી? હાલો હવે હું તમને એમ કહું કે ભાઈ અહીંયા 4HE છે અને અહીંયા 11BE છે બરોબર, અને અહીંયા 17 આપે છે, સોરી 14 આપેલા છે. તો અહીંયા 11 અને અહીંયા 4 કેટલા થાય? 15 થાય. પણ અહીંયા 14 છે, મતલબ કે એક હજી ઘટે છે. તો ઉપર એક આવતો એવો કોણ છે? તો કે આ નથી, આ નથી. તો આ બંનેમાંથી કોઈ એક આવશે. નીચેની બાજુ જુઓ તો અહીંયા 2 છે અને અહીંયા 5 છે, બંનેનો સરવાળો કરો એટલે 7. અહીંયા 7 છે, હા સાહેબ 7 છે. એનો મતલબ કે નીચેની બાજુ 0 આવે છે. તો 0 આવતો હોય એવો ઓપ્શન નંબર સી છે. સિમ્પલ વસ્તુ છે. હાલો હવે હું તમને એમ કહું કે અહીંયા 14 છે અને અહીંયા 4 છે, કેટલા થયા? 18. બરોબર છે, 18 થયા. હવે તમે સોરી હા 14 અને 4 18 થયા. અહીંયા એક આપણી પાસે શું છે? હાઇડ્રોજનનો એક અણુ છે બરોબર છે. તો એટલા માટે થઈને હવે 18 માંથી 1 ગયા એટલે 17 આવવા જોઈએ. ચાલો તો 17 વાળો ઓપ્શન એક જ છે, તો અહીંયા આપણો ઓપ્શન નંબર સી આવે. ક્રોસ વેરિફિકેશન કરવું છે કરી લ્યો. 7 અને 2 9 થાય. અહીંયા 1 અને આ 8 9 થઈ ગયા. સિમ્પલ વસ્તુ છે. ચાલો હવે આગળ વધીએ. એના પછી યુરેનિયમ 235 92, યુરેનિયમ 235 92 અને 1 ન્યુટ્રોન આપેલા છે ઇઝ ઇક્વલ ટુ ટેન્સ ટુ ખાલી જગ્યા 90 SR 38 પ્લસ ખાલી જગ્યા. ક્લિયર? હવે આપણને એમ કીધેલું છે કે ભાઈ આ 200 હવે આમાં તમે થોડું કટવા છો, થોડુંક અમારે આમાં કેલ્ક્યુલેશન જરૂર પડશે નહીં, પણ થોડુંક તમારે વિચારવું પડશે. 235 છે અને 1 છે એટલે કેટલા થયા? 236. એમાંથી 90 બાદ કરો. 236 માંથી તમે 90 બાદ કરી નાખો એટલે કેટલા વધે? તો કે 136 બરોબર છે, સોરી 46 બરોબર. ચાલો 146 વધ્યા. હવે 146 વધે છે. હવે પેલું વસ્તુ શું આવવું જોઈએ? બરોબર છે. ચાલો તો અહીંયા આપણને 143 આપેલા છે બરોબર, અને 3 ન્યુટ્રોન આપેલા છે. તો આ બંનેનો સરવાળો કરો એટલે 146 છે બરોબર છે. હવે સમજો અહીંયા 145 અને અહીંયા 3 છે, તો આ બંનેનો સરવાળો કરો તો આનો જવાબ કેટલો આવશે? તો કે 148 આવશે. મારે 136 જોઈએ છે બરોબર છે, 46 જોઈએ છે. આ બંનેનો સરવાળો કરો એટલે આનો જવાબ કેટલો આવશે ભાઈ? તો કે આનો સરવાળો 145 આવશે. મારે 146 જોઈએ છે બરોબર છે. આ બંનેનો સરવાળો કરો એટલે આનો જવાબ કેટલો આવશે? 145 આવશે. તો તમને એમ થાય કે આ ઓપ્શન આપણો સાચો આવશે, પણ નીચેની બાજુ ક્રોસ કરવાની ના મારા વાલા. નીચેની બાજુ શું છે? 92 બરોબર. હવે આ 54 અને આ 38 બરોબર છે. 54 અને 38 નો સરવાળો કરો. 54 અને 38 નો સરવાળો કરો. ચાલો તો 54 અને 38 બરોબર છે. કેટલો જવાબ આવે? 92 બરોબર છે. તો અહીંયા જો 143 ઝીનોન અને અહીંયા 52 કરું અને અહીંયા 3 ન્યુટ્રોન કરું બરોબર છે. તો જો ધ્યાનથી 235 અને આ 1 236 છે. હવે સમજો આ 143 પ્લસ 90 પ્લસ 3 બરોબર છે. તો આનો જવાબ આવ્યો 236. યસ 236 આવે. નીચેની બાજુ આપણે કરીએ. નીચેની બાજુ આપણને કેટલી આપેલી છે? તો કે 52 પ્લસ 38. તો આનો જવાબ કેટલો આવે છે? 90 આવે છે. 52 પ્લસ 38 સોરી 54 છે. 54 છે. 54 છે. તો આપણો જવાબ બરોબર છે. 54 પ્લસ 38. તો આનો જવાબ 92 આવે. તો ઓપ્શન નંબર એ આપણો સાચો આવે. રેવડી? ચલો તો ઓપ્શન નંબર એ આપણો સાચો. એના પછી આગળ જોઈએ. યુરેનિયમ 235 92 આપેલા છે બરોબર, અને એમાંથી થોરિયમ બને છે 234 અને 90 બરોબર. હવે તમે સમજો ધ્યાનથી કે ભાઈ અહીંયા જો હું કયું વાયુ મૂકું બરોબર છે, કયું મૂકું? તો અહીંયા 35 છે, અહીંયા 34 છે. તો એનો મતલબ એક ઘટતો એવો કોણ છે? તો કે આ છે અને આ છે. બાકીના આ બે ખોટા આવશે. ઓકે. હવે નીચેની બાજુ જુઓ. નીચેની બાજુ 92 છે, આ બાજુ 90 છે અને અહીંયા 1 છે અને આની પાસે કાંઈ નથી. તો જો આવડો ઓપ્શન લખ્યો તો અહીંયા તો 90 રહેવાના છે, એટલે આ તો જવાબ નહીં આવે. ન્યુટ્રોન જવાબ નહીં આવે. હવે હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજનમાં એક જ છે. હાઇડ્રોજનમાં એક જ છે. તો એનો મતલબ એમ થયો કે અહીંયા 91 થયું, અહીંયા 92 થયું. નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. તો શું કરવું પડશે? તો કે અહીંયા મારે છે ને યુરેનિયમ 238 લેવું પડે બરોબર છે. 238 લીધા એટલે 34 થઈ ગયા બરોબર. 34 ને 4 એડ કરું તો હિલિયમ મારે અહીંયા ભેગું થઈ જાય, કારણ કે જો 90 અને અહીંયા 2, તો આપણો જવાબ આ આવે. જો તમને આ સુધારો ન કરાયો હોય તો આમાંથી કોઈ પણ ઓપ્શન સાચો. જો તમને સુધારો કરાયો છે તો આ ઓપ્શન નંબર ડી સાચો. રેડી? ચાલો હવે આને હું પૂછી નાખું એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. ચાલો હવે એના પછી વિધાન અને કારણો બરોબર છે. હવે વિધાન અને કારણોમાં પહેલો સવાલ એમ કે છે કે જે ન્યુક્લિયસના પરમાણુ દળાંક 1 ગ્રેટર ધેન 100 હોય તો તેમાં ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા પરમાણુ દળાંક 1 ઘટવાથી ઘટે છે.
તો કે આ વાત સાચી છે, બરોબર છે. કારણ કે ભાઈ જેમ 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 તમે આગળ જાવ છો એમ ન્યુક્લિયર ઉર્જા થઈ જાય તો કે ઘટતી જાય છે. ક્લિયર. પછી એવું કહે છે ભારે ન્યુક્લિયસ માટે ન્યુક્લિયર બળો નબળા હોય છે, બરોબર. તો આ વિધાન સાચું છે, મતલબ કે કારણ અને વિધાન બંને સાચા છે, પણ એકબીજાની સમજૂતી આપે છે. હા આપે છે. કેમ? કારણ કે ભારે ન્યુક્લિયસ માટે ન્યુક્લિયર બળો નબળા છે, બરોબર છે. ચાલો, તો એટલા માટે ઓપ્શન નંબર એ સાચો. ઓપ્શન નંબર ક્યાં ગયું? એ સાચો, બરોબર. એના પછી હું કીધું છે બોહરે ધાર્યું કે ન્યુક્લિયસની આસપાસ રહેલી સ્થિર કક્ષાના ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરતા નથી. આ વિધાન સાચું છે. આ વિધાન સાચું છે, ડેફિનેટલી સાચું છે. કોઈ કળાએ સાચું છે, બરોબર છે. પ્રચલિત યંત્રશાસ્ત્ર પ્રમાણે ગતિ કરતા ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરે છે. આ વિધાન સાચું છે ભાઈ, બરોબર. પણ બંને એકબીજાને આમ કહેવાય ને કે ભાઈ આમ મસ્ત મજાનું આમ કહેવાય ને કે ભાઈ બંધ નથી બેસતું. ભાઈ આવું હું કામ ધાર્યું, બરોબર છે. આવું હું કામ ધાર્યું એવું કીધેલું નથી કારણે. તો અહીંયા આપણો ઓપ્શન નંબર બી સાચો આવશે. ક્લિયર. ચાલો, હવે આપણે જોઈએ એના પછી સ્ટોપિંગ પોટેન્શિયલ રહીને જતો ને. ઓકે, હા, આ સવાલ રહી ગયો. બધા ન્યુક્લિયસોની ઘનતા એક સરખી હોય, બધા ન્યુક્લિયસની ઘનતા એક સરખી હોય તો આ વિધાન સાચું છે. ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુ દળાંકના ઘનમૂળના સમપ્રમાણમાં છે, તો આ વિધાન સાચું છે. પણ બંને મેળ નથી થતા, બરોબર છે, કે બંને કોઈ રીતે આમ ભેગા નથી થતા. ક્લિયર. તો એટલા માટે થઈને આપણો ઓપ્શન નંબર બી અહીંયા સાચો આવવો જોઈએ. ઓપ્શન નંબર બી સાચો આવવો જોઈએ. ચાલો, એના પછી આગળ જોઈએ 44મો સવાલ કે સ્ટોપિંગ પોટેન્શિયલ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે, તે પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર છે, બરોબર છે. ઇલેક્ટ્રોન, ફોટો ઇલેક્ટ્રોન. અચ્છા, પહેલી વસ્તુ તો જો સ્ટોપિંગ પોટેન્શિયલ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે, તો પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર છે, તો આ વિધાન સાચું છે, બરોબર છે. ચાલો, આ વિધાનને સાચું કહી દઈએ. હવે આપણે જોઈએ ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા સ્ટોપિંગ પોટેન્શિયલના સમપ્રમાણમાં હોય છે, તો આ વિધાન સાચું છે. કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? EV0. ક્લિયર. આ વિધાન સાચું છે. હવે આ બંનેનું કારણ એકબીજાને મેચ થાય છે કે નથી થતું એ જુઓ. સ્ટોપિંગ પોટેન્શિયલ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે અને તીવ્રતાથી સ્વતંત્ર છે. હાલો, એ વાત તો સાચી છે, પણ એની હારેનું કારણ તો આપણને કઈ દર્શાવતું જ નથી ને કાંઈ, બરોબર છે. તો વિધાન અને કારણ બંને સાચા છે, પણ એની સાચી સમજૂતી નથી. હવે આપણને શું કીધું છે તો કે ફોટોનને દળ ન હોવા છતાં તેમાં વેગમાન છે, બરોબર છે. ફોટોનનું વેગમાન ઉર્જાના કારણે છે અને ઉર્જા દળને સમતુલ્ય છે, બરોબર છે. તો આ વિધાન આપણું કેવું છે? સાચું છે. તો ઓપ્શન નંબર એ આપણું સાચું અને સાચી સમજૂતી પણ મળે છે. અહીંયા આપણો સેક્શન એ કમ્પ્લીટ થાય છે. બાકી સેક્શન બી ની અંદર જો હું તમને એમ કહી દઉં કે સેક્શન બી ની અંદર આપણે જે પણ આપણે લાઈવ લેક્ચરની વનશોટની અંદર આ બધું ભણ્યા હતા ને, એક્ઝામ્પલના દાખલા આવ્યા હતા, બરોબર છે. આપણે શું કહેવાય આખા સેશન આવ્યા હતા, એની અંદર તમને બધી જ વસ્તુ મળી રહેવાની છે. એટલા માટે આપણે એની વધારે ડિસ્કશન નહીં કરીએ, બરોબર. ચાલો, અહીંયા આપણને કેવા કેવા સવાલ પૂછાયેલા છે? ધાતુની સપાટી, ઇલેક્ટ્રોન ઉત્સર્જન માટેની કોઈ પણ બે ભૌતિક પ્રક્રિયાઓની માહિતી આપો, ઓલું તાપીય ઉત્સર્જન, એ બધું છે, બરોબર છે. પછી કાર્યવિધેય એટલે શું, તેના એકમોને વ્યાખ્યાયિત કરો, બોહર મોડેલની મર્યાદા, આઈન્સ્ટાઈનની દળ ઉર્જા સમતુલ્યતા, E ઇઝ ઇક્વલ ટુ mc², રેડિયો એક્ટિવિટી ક્ષય એટલે શું, કુદરતમાં રહેલા રેડિયો એક્ટિવ ક્ષયની માહિતી આપો, આપેલ ધાતુની યાદીમાં ઇલેક્ટ્રોનની ઉત્સર્જકતાના ઘટનામાં દ્રશ્ય પ્રકાશને પ્રતિભાવ આપતી ધાતુઓ કઈ કઈ છે, બરોબર છે. આ છે ને, જ્યારે આ સવાલ ક્યાંથી મળી રહે ખબર? તમે હોલવાસ એટલે લેનાર્ડ છે ને, એ કમ્પ્લીટ થાય ને અને એના પ્રાયોગિક પરિણામો છે ને, એની ઉપરનો પેરેગ્રાફ વાંચજો, એમાં તમને મળી રહે, બરોબર છે. ટેક્સ્ટ બુક ની અંદર લગભગ આ બાજુ છે, બરોબર, અને ઉપરની બાજુ જ છે કે. ચાલો, હવે આગળ જોઈએ સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિના આલેખ પરથી મળતા બે પરિણામો લખો. દરેક વિધાનને અંતે આપેલા શબ્દ સમૂહમાંથી સાચા વિકલ્પો પસંદ કરવાનો છે. ઓકે, ચાલો. નીચેની વિગતો માટે બિસ્મથ ન્યુક્લિયસ માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા આપણને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમમાં આપેલી છે. ઓકે, આ બધી વસ્તુ આપણે ભણી ગયા છે ઓલરેડી, એટલા માટે આપણે કાંઈ ચર્ચા કરવાની જરૂર નથી. કોઈ નવો સવાલ તમારી સામે આવે તો નવો સવાલ હું તમને કહું, બરોબર છે. નહીં, નવો સવાલ તો આપણી વચ્ચે છે નહીં. ઓકે, ગાઈગર માસ્ટર પ્રચલિત ખ્યાલો પરથી રજૂ પડે કુલ ઉર્જાના સૂત્ર તારવો. ઓકે, એક સિક્કાનું દળ. ઓકે, આ બધા દાખલા કરાવેલા છે. હિલિયમ. ઓકે, ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક લાક્ષણિકતા, હિલિયમ નિયોન લેઝર વાળો દાખલો કરાવ્યો હતો. બોહરવાદની 3 સ્વીકૃતિ. ઓકે, 3 સ્વીકૃતિ, બરોબર છે. ચાલો, પછી આપણે આ બધી જ વસ્તુની આપણે વાત કરેલી છે અને અહીંયા આપણો પાર્ટ એ અને પાર્ટ બી કમ્પ્લીટ થઈ જાય છે, બરોબર છે. જો હજી પણ તમને કઈ ડાઉટ રહેતો હોય ને તો અહીંયા નંબર આપેલો છે 9510871590. આનું સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો તમારે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેવાનો છે. તમને ત્યાંથી બધી જ માહિતી મળી જશે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ કોઈ આવા નવા વિડીયો સાથે, આવા નવા લેક્ચર સાથે, આવા નવા લાઈવ સાથે, આવા નવા શોર્ટ સાથે. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો. તમારો ફેમિલી નો બાય 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 બાય.